સત્સંગ વધવો કે ઘટવો તો ભગવાનની ઈચ્છાની વાત છે, પણ અમારે અમારી મર્યાદામાં રહેવું એ અમારી પોતાની આગવી ફરજ છે. અને સત્સંગ નહીં વધે ને તો ઘરે બેઠા બેઠા ખૂણામાં બેસીને ભજન કરશું, પણ સ્વામી કહે છે કે સત્સંગ વધારવાના બાને કરીને મહારાજની આપેલી જે મર્યાદા છે એને ક્યારેય ઓળંગવાની, એટલે ધર્મનું યથાર્થપણે પાલન કરવું, એ પ્રકારની પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દ્રઢતા હતી. અરે ત્યારે એચ.એમ. પટેલને પણ લાગ્યું કે સ્વામીશ્રી જે કંઈ બોલી રહ્યા છે તે યોગ્ય છે. આ પ્રમાણે આપણે જાણીએ એમ એ વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કેટલું બધું વિચરણ કર્યું, દેશ અને વિદેશની અંદર, અને ગામડાઓ અને શહેરોની અંદર, જિલ્લા અને તાલુકાની અંદર બધી જગ્યાએ વિચરણ કર્યું. પણ મહારાજની આપેલી જે મર્યાદા છે એ મર્યાદાનો કોઈ પણ પ્રકારે કરીને ભંગ થવા દીધો નથી. સાઉથ આફ્રિકાની અંદર 1974ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા ત્યારે તે વખતે ત્યાં આગળ એક હોલની અંદર બધા સાથે, એટલે કપલની અંદર બધા સ્ત્રી પુરુષ બધા આ પ્રમાણે સત્સંગનો લાભ લેવા માટે બધા બેઠા હતા. અને ત્યાં બધી પ્રથા આ પ્રકારની હોય છે, એમાં કંઈ અલગ હોય એવું ત્યાં રહે નહીં. અને ત્યારે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ હોલના દરવાજે પ્રવેશ કરવા માટે અંદર જાય છે તે જ પહેલાં જ એમને ખબર પડી ગઈ કે અહીંયા તો બે ભેગું બેઠું છે, આગળ પુરુષ, બાજુમાં મહિલા અને એની બાજુમાં પુરુષ, એ પ્રમાણે. એટલે સ્વામીશ્રી બાજુની રૂમમાં જઈને બેઠા, અને ત્યાં તે વખતના સમયની અંદર કહ્યું, ત્યાંના આયોજકો હતા એમને કે તમે હવે અહીંયા આગળ અમારી મર્યાદા છે, એટલે આપણે આ લોકોને કોઈને આપણે ઊભા ના કરાય, પણ હવે અમારી બદલીમાં અમારા અહીંથી અમારી સાથે આવેલા હર્ષદભાઈ દવે તમારે ત્યાં આગળ અંગ્રેજીમાં સરસ મજાનું પ્રવચન કરશે, અને અમે અહીંયા બેઠા છીએ. ત્યારે આયોજકોને મનમાં એમ થયું કે મારું આ કેવું, પણ એનાથી શું થયું કે એક બહુ જ મોટો ગુણ આવ્યો બધાને કે આ એક મર્યાદાનું પાલન આ પૃથ્વી ઉપર જો કોઈ કરતું હોય તો એ સ્વામીશ્રી પોતે કરે છે. અને એટલા જ માટે થઈને મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન કરે છે, એટલે હરિભક્તો બધી જ પ્રકારની વ્યવસ્થા કરે છે. એના માટેની સંયમની દ્રઢતા બરાબર રહે, એટલે સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર પણ હરિભક્તો બહુ ધ્યાન રાખે. સંતોની આગળ પાછળ ગોઠવાઈ જાય, એમને કોઈ પણ પ્રકારે એમના વસ્ત્રનો કે કોઈ પણ પ્રકારનો એ મહિલાઓનો સ્પર્શ ન થઈ જાય એની તકેદારી રાખે, એના માટેની વ્યવસ્થા. અને ભગવાનની દયાથી ધર્મ નિયમ યથાર્થ પાળે છે તો વ્યવસ્થા થઈ જાય છે. પણ પાળતા જ ન હોય કે બધું હવે એક જ છે ને, બ્રહ્મમાં ભેદ ક્યાં જોવા, એ બ્રહ્મ ને આપણે બ્રહ્મ, બધું બ્રહ્મે બ્રહ્મ છે, પણ બ્રહ્મમાંથી ભ્રમ થઈ જાય અને ક્યારે શું થઈ જાય ખબર ના પડે. અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે બધા જ ધર્મ નિયમોની અંદર અડગ રહેતા, અને અડગ રહ્યા છે. અને આપણે જાણીએ તો એ પ્રમાણે ધર્મ પછી જ્ઞાન આવે છે. જો સદગુણોની અંદર જોવા જઈએ તો ભગવાનના સત્પુરુષની આ મોટપ કઈ છે કે એની મોટપ જ્ઞાને કરીને છે. આપણે ત્યાં કહેવાય છે કે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી. એ જ્ઞાન કયું તો આપણને સમજાવે છે કે દેહથી નોખો એવો જે હું આત્મા, તે આત્માનું જ્ઞાન, અને આત્મા છે એ પરમાત્માનો સેવક છે. આત્મા કદી પણ ક્યારેય પરમાત્મા બની શકતો નથી, આત્મા કદી પણ ક્યારેક પરમાત્માને સાઈડમાં કરી શકતો નથી. આત્મા એ હંમેશને માટે પરમાત્માનો સેવક છે. એટલે આત્માને પરમાત્માનું કહેવાય છે કે બ્રહ્મ ને પરબ્રહ્મનું, અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ સનાતન જ્ઞાન. એ જ્ઞાનની મોટપ એટલે આપણે આમ દ્રષ્ટિએ જોવા જઈએ તો કંઈ આપણા કરતા ઊંચા મોટા પહોળા જાડા એવું કાંઈ હોય એવું નહીં. આ લોકની ગમે તેટલી સંસ્થાકીય મોટી પ્રસિદ્ધિ હોય તો કંઈ એ મોટા એમ નહીં. એમની મોટાઈ તો પોતે કંઈ બધું કરે છતાં નથી કરતા એવી પ્રકારે પોતાના જીવનની અંદર જ્ઞાન સાથે રહેતા હોય, એ પુરુષની વાત આખી જુદી છે.
અને એટલા જ માટે થઈને આપણને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આપણને અનુભવાય છે, દેખાય છે કે આ પ્રમાણે સ્વામીશ્રી પોતે જ્ઞાનની અંદર કેવા તો ઘણા બધા અપમાનો થયા, અને અપમાનો થયા એની અંદર કેવું કેવું લોકો લખે છે, તો એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ આત્મારૂપ છું એમ માનીને, પોતે અક્ષર છું એમ માનીને એ અપમાનને ક્યારેય પોતાના જીવનની અંદર ગણતા નથી. અને એટલા જ માટે થઈને સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય. જ્યારે 1974-75 પછીનો સમય જે બહુ વિચિત્ર હતો, કે જેની અંદર લોકોને પોતાના મનની અંદર એવી પ્રકારની દ્વિધાઓ ઊભી થયેલી, અને BAPS સંસ્થા અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલું બધું દિવાલો ઉપર લખાયું, પુસ્તકો છપાયા, પણ એ બધાની અંદર સ્વામી કે આપણે વિચાર એટલો જ કરવાનો કે એ લોકો જે કંઈ બતાવે છે એમાં આપણે છીએ ખરા? નથી. પછી આપણે ચિંતા શું કરવાની? એ ભલે ને જે કરવું હોય એનું કામ એ કરે, આપણું કામ આપણે કરીએ. આ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે ઘણી બધી પ્રકારના અપમાનો સહન કર્યા છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે 1974ની અંદર પ્રદેશ ગયા અને આફ્રિકાના ઉતરવા ન દીધા અને પાછા એના એ જ પ્લેનની અંદર આવવાનું થયું, ત્યારે સ્વામી બાપાએ પોતે આપણને બધાને સમજાયું હતું. પ્રથમનું વચનામૃત વંચાવીને કે દેશકાળે આપતકાળની ખબર પડે, દેશકાળ આવે ત્યારે ખબર પડે કે આપણી સમજણ કેવી છે. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને ભૂખ્યા રહેવું પડ્યું, તરસ્યા રહેવું પડ્યું. એનું એમને દુઃખ નહોતું. એમને એના એ જ વિમાનની અંદર પાછું આવવાનું થયું. કેટલા બધા હારતોર અને સન્માન કરીને મોકલવામાં આવેલા હતા, છતાં પણ કહેવાય છે કે તે વખતના સમયની અંદર એનું દુઃખ નહોતું. દુઃખ અંતરની અંદર એટલું હતું કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણે તો એવું નક્કી જ હતું અને એ પ્રમાણે પ્રોગ્રામ પણ હતો કે ત્યાં ઉતરશું એટલે 11 વાગ્યા હશે અને ઠાકોરજીનો થાળ તૈયાર હશે, ઠાકોરજીને જમાડશું અને ઠાકોરજીને આરામ પણ મળી રહેશે. પણ પાછું એના એ જ પ્લેનની અંદર બેસીને જવાનું, જ્યાં સુધી પ્લેન ન ઉપડે ત્યાં સુધી બેસી રહેવાનું, બહાર નીચે ઉતરવાનું નહીં, અને ત્યાંથી અંદરથી બહારથી અંદર કંઈ લાવવા દે નહીં. આ બધા ઘણા બધા પ્રશ્નો હતા. એટલે ઠાકોરજી ભૂખ્યા રહ્યા અને ઠાકોરજી તરસ્યા રહ્યા, એનું અંતરની અંદર એમને દુઃખ હતું. પણ એના એ જ પ્લેનની અંદર પાછું આવવાનું થયું, એનું દુઃખ સ્વામીશ્રીના મનની અંદર લેશ માત્ર નહોતું. આ પણ એક પ્રકારનું અપમાન કહેવાય. અને એ અપમાનની અંદર પોતે કેવા સ્થિર રહ્યા. અને આપણે જાણીએ છીએ કે પછી ના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાત્રે આવ્યા, સંતોને કહીને શિરાપુરીનો થાળ બનાવરાયો, ઠાકોરજીને સ્નાન કરાવી, સરસ મજાનું જળ પાઈ, પછી થાળ ધરાવ્યો, દંડવત કર્યા, માફી માગી. સવારે બીજે દિવસે પૂજા, પછી વચનામૃતની કથા કરી. એની અંદર પણ આ જ વાત લાવી કે આપણે ગયા હતા ને કાંકરીએ મેળો ભરાયો નહોતો ને આપણે અંદર ગયા નહોતા. એમ આપણે આપણા જીવનની અંદર સુખ માનીએ તો સુખ જ છે. એ જે કંઈ બન્યું હશે એ ભગવાનની ઈચ્છા હશે, એમ બન્યું હશે. અને આપણે એટલું વિચારીએ કે એમાં મહારાજ જે કંઈ કરતા હશે સારું કરતા હશે, એટલે એમ સમજીને પોતાના જીવનની અંદર પોતે દ્રઢ રહ્યા. તો એ દ્રષ્ટિ વડે કરીને આપણા જીવનની અંદર આપણે સમજવાનું કે આ પ્રમાણે મોટા પુરુષના જીવનની અંદર એ જ્ઞાન દ્રઢ હતું, અને એના કારણે કરીને જિંદગી પર્યંત એમણે પોતે પોતાના દેહને દેહ માન્યો નથી, પણ દેહને ચીરેચૂરા કરી નાખી ભક્તજન સમુદાયના માટે, કલ્યાણ માટે, લોક જગતની સેવા માટે કેવા કેવા જબરા કામ કર્યા. એ કામની અંદર પણ પોતે કાંઈ કરતા નથી અને મહારાજની દયાથી બધું થાય છે. એ પ્રકારનો અભિગમ સ્વામીશ્રીના જીવનની અંદર રહેલો હતો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ જ્ઞાન એમના જીવનની અંદર કેટલું સચોટ હતું. અને એ જ્ઞાન પરમાત્માનું જે જ્ઞાન છે ને, એમાં તો સ્વામીશ્રી કે હતા કે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ,
પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષો બધા એક જેને કહેવાય ને કે મેદાન મારી જાય એવું જબરજસ્ત એ પરમાત્માના જ્ઞાનની અંદર એ પોતે દ્રઢ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનની મરજી પ્રમાણે જ થવાનું છે. બધું જ જાણે છતાં પણ ક્યારેય કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે નથી એવું કર્યું.